તો જૂનાગઢની વિસાવદર બેઠક કે જેને જીતવા માટે ભાજપે 3 મંત્રીને મેદાને ઉતાર્યા છે। જગદીશ પંચાલ, રાઘવજી પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। હીરાભાઈ સોલંકી, કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। વિસાવદરમાં ભાજપ પાટીદાર આગેવાનને ચૂંટણી જંગમાં ઉતારે તેવી પણ શક્યતા। કોંગ્રેસ પણ પાટીદાર આગેવાન પર ઢોળી શકે છે પસંદગીનો કળશ। તો જગદીશ પંચાલ, રાઘવજી પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। મહત્વની જવાબદારી સોંપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, હવે ભાજપે મંત્રીઓને મેદાને ઉતાર્યા છે ચૂંટણી જીતવા માટે, કેટલી તૈયારી, કોનો સમાવેશ? વિસાવદરની બેઠક છે એ ઘણા લાંબા સમયથી કાં તો કોંગ્રેસ પાસે રહી છે અને છેલ્લી વખતે આમ આદમી પાર્ટીની જીત ત્યાંથી થઈ હતી। જોકે કોંગ્રેસમાંથી જીતેલા હર્ષદ રીબડિયા ગઈ ચૂંટણીમાં ભાજપમાંથી મેદાને ઉતર્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમને હરાવી અને જીત મેળવી હતી। આ વખતે હવે ફરીથી આમ આદમી પાર્ટીમાંથી જીતેલા નેતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે આ વિસાવદરની બેઠક જીતવા માટે થઈ અને એડી ચોટીનું જોર લગાવી રહી છે અને એટલા માટે જ મંત્રીઓને આ બેઠક ઉપર વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। જગદીશ પંચાલ રાજ્યકક્ષાના મંત્રી છે, રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી છે, એ જ રીતે હીરાભાઈ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી અને કુંવરજી બાવળિયા એ કેબિનેટ મંત્રી, એમ 2 કેબિનેટ મંત્રી, 2 રાજ્યકક્ષાના મંત્રીને મેદાને ઉતાર્યા છે। જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ મુજબ ભાજપ અને કોંગ્રેસ પાટીદાર આગેવાનને મેદાને ઉતારી શકે છે, તો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગોપાલ ઇટાલિયા એટલે કે પાટીદાર આગેવાનને ચૂંટણી જંગમાં ઉતારી દીધા છે અને 31મી તારીખે ગોપાલ ઇટાલિયા પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે પાટીદારો વચ્ચે આ જંગ થવાનો છે। એવા સંજોગોની અંદર આ બેઠક જીતવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ પ્રકારની કસર કે ચૂક રહેવા દેવા નથી માંગતી, એટલે જ અત્યારથી આ મંત્રીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।